હળદ પાસે પગપાળા જતા શ્રદ્ધાળુઓ પર પોલીસનો દંડો। પીધેલી હાલતમાં પોલીસ કર્મી દ્વારા મારકૂટ કરતા ભક્તોમાં ભારે રોષ છવાયો। ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન અંબાજી તરફ પગપાળા દર્શન કરવા જતા એક શ્રદ્ધાળુ પર હળદ પાસે પીધેલી હાલતમાં રહેલા પોલીસ કર્મીએ દંડો મારી દીધો હોવાની ઘટના સામે આવી છે। આ બનાવથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે। દંડો વાગતા શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે અન્ય ભક્તોએ ઘટનાનો વિરોધ કરતા પોલીસ કર્મી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા કે કાયદો જાળવવાનું કામ ધરાવતા જ પોલીસ જો નશાની હાલતમાં આવી રીતે વર્તશે તો સુરક્ષાનો અનેક સવાલો ઊભા થશે। ઘટના બાદ પોલીસ કર્મી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, તેમજ આવતીકાલે મોટા મેળા દરમિયાન આવી ઘટના કોઈ ન બને તે માટે ખાતરી કરવા ઉચ્ચ અધિકારીઓને અનુરોધ પણ કરવામાં આવ્યો છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર સાથે बक्कल नंबर पकड़ो, बक्कल नंबर चाहिए हो जाना है ऊपर बक्कल नंबर चाबी कौन दी चाबी कौन अटकारो मुझे इनको हुआ ना अरे कौन छोड़े नहीं है ना आउ नहीं होवे तो एक तो कहू सो काय कोई मानता नहीं पीछे चल से आ रहा ओ पीछे से अटकारो मुझे का बोल भाई ना कोनी तो का सुना था ओए जवानो गाड़ी ऐसे हम के में लाइसेंस ओए ओए जवानो છે તારે ઓય જવાનું છે જવાનું છે ઓય જવાનું છે ઓય જવાનું છે માર સેલ માર ચાવી નહીં મળતી યાર માઈ નખલાવ આરો રીતે છે તો તારા ખિસ્સામાં જશે ચાવી જો